नमस्ते मित्रों, गुड मॉर्निंग। मतलब मजाમાં છો? આજે આપણે સ્વાધ્યાય 6 પૂર્ણાંક સંખ્યાઓ આપણે છેલ્લા વિડિયોમાં એક ભાગ પહેલો હતો એ કે જેમાં સંખ્યા રેખા દોરતા શીખવાડ્યું હતું અને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતા શીખવાડ્યું હતું। કોણ મોટું કોણ નાનું એ શીખવાડ્યું હતું। ફરીવાર રિપીટ કરું છું, ડાબી બાજુવાળી સંખ્યા હંમેશા નાની હોય અને જમણી બાજુવાળી સંખ્યા હંમેશા મોટી હોય। એવું આપણે ભાગ 1 એટલે કે વિડિયો નંબર 1 માં આપણે શીખ્યા હતા, જે આપણું સ્વાધ્યાય 6.1 હતું ચોપડીનું, અને એમાં તમને મેં ગૃહ કાર્ય પણ આપ્યું હતું। બધાને પૂરું પણ થઈ ગયું છે, આવડી ગયું છે। આજે આપણે સ્વાધ્યાય 6.2 ચાલુ કરીશું। સૂચના એવી છે કે સંખ્યા રેખાની મદદથી સરવાળા કરો, બાદબાકી કરો। તમને સરળ બાદબાકી બધા આવડે છે બધાને? 5 માં 3 ઉમેરો તો 8 થાય, 6 માંથી 2 કાઢી નાખો તો 4 વધે। આવું મૌખિક ગણતરી બધાને આવડે, પણ આપણે આવા જ દાખલા સંખ્યા રેખાની મદદથી શીખવાની છે, બરોબર છે? તો એના માટે અમુક નિયમો છે કે જે તમારે યાદ રાખવાના છે। મેં નિયમો બોર્ડ પર લખ્યા જ છે, લખાવું પણ છું અને સમજાવું છું પણ ખરું। બોર્ડ ઉપરના નિયમ જુઓ, યાદ રાખવો લખ્યું છે, બરોબર છે? કોઈ પણ રકમ હોય એ રકમની આગળ 2 નિશાની આવે તો શું કરવું? 2 નિશાની આવે તો શું કરવું? તો સાંભળજો, જે 2 નિશાની હોય માઈનસ માઈનસ મેં લખ્યું છે, માઈનસ માઈનસ શું થશે? તો કે પ્લસ થાય। શું થાય? માઈનસ માઈનસ પ્લસ થાય। કેવી રીતે થાય આપણે સમજાવું। પછી એના બદલે એક રકમ માઈનસ હોય, એક રકમ પ્લસ હોય, એક રકમ માઈનસ છે, એક રકમ પ્લસ, ઊંધું એક રકમ પ્લસ છે, એક રકમ માઈનસ છે, તો શું થશે? તો કે બાદબાકી થશે, એટલે કે માઈનસ થશે। એટલે જ્યાં 2 નિશાની ભેગી આવે માઈનસ માઈનસ, ત્યાં શું લખી નાખવાનું? પ્લસ। બંને માઈનસ માઈનસ કાઢી નાખવાનું, માઈનસ માઈનસ પ્લસ। આ યાદ રાખવાનું તમારે। બીજું, એકવાર માઈનસ હોય એકવાર પ્લસ હોય, એટલે કે એકવાર પ્લસ હોય તો એકવાર માઈનસ, શું કરવાનું? માઈનસ લખી નાખવાનું, બરોબર છે? એટલે પ્લસ થઈ ગયો એટલે સરવાળો કરવાનો છે, અને માઈનસ કરો એટલે બાદબાકી। યાદ રહેશે? જેમ કે જો આ પ્લસ છે અને માઈનસ છે, 2 નિશાની ભેગી છે, પ્લસ પણ છે માઈનસ પણ છે, તો પ્લસ માઈનસ શું થશે? તો માઈનસ। તો આ રકમ શું કરવી પડશે આપણે? -5 થશે। શું થશે? -5। માઈનસ એટલે શું કરવું પડશે? બાદબાકી। માઈનસ માઈનસ 2 ને સરખી આવી તો કે માઈનસ માઈનસ શું કરવાનું? +5 કરવાનું। શું કરવાના? +5। પ્લસ એટલે સરવાળો, સમજણ પડે છે ને? માઈનસ આવે તો બાદબાકી કરવાની, પ્લસ આવે તો સરવાળો કરવાનો। ફરી માઈનસ માઈનસ કે થયું તો માઈનસ માઈનસ પ્લસ કરી દેવાનું, શું કરવું પડે? સરવાળો કરવાનો। પ્લસ માઈનસ એકવાર પ્લસ એકવાર માઈનસ, તો પ્લસ માઈનસ માઈનસ થાય, શું કરવાનું? માઈનસ થાય, એટલે કે બાદબાકી કરવાની। તો સરવાળો ક્યારે કરવાનો, બાદબાકી ક્યારે કરવાની, એ નિશાનીના આધારે તમારે સમજવાનું છે। હવે જ્યારે સરવાળો કરવો હોય તો તમે લખી દે, સરવાળો કરીને જમણી બાજુ ખસવાનું। ક્યાં ખસવાનું? જમણી બાજુ। ક્યારે ખસવાનું? સરવાળો કરવાનો હોય ત્યારે। અને જ્યારે બાદબાકી કરવાની હોય તો ડાબી બાજુ ખસવું પડે। આટલું તમારે લખીને એકદમ તૈયાર કરી દેવાનું। આ આવડશે તો દાખલા એકદમ સહેલા, સહેજ પણ અઘરા નહીં પડે। ત્યારે કે જ્યારે નિયમો યાદ રાખો, તમારે યાદ રાખવાનું, તો જ દાખલા આવડશે, બરાબર? હું દાખલો ગણું પહેલો, ધ્યાન આપજો, નિયમ પણ સમજાવતો જઈશ, દાખલો પણ ગણાવતો જઈશ, એટલે તમને બહુ સહેલું પડશે। ત્યારે ઉદાહરણ શીખીએ આપણે અહીંયા સંખ્યા રેખામાં પહેલું દોરી નાખીએ, બરોબર છે? આ દાખલો પહેલો છે -3, કોણ છે? -3। તો -3 છે રકમ પહેલી, બધામાં પહેલા દર્શાવી દેવાની। રકમ
રકમ પહેલી બધાય સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. તો સાંભળજો તો અહીંયા રકમ પહેલી છે -3 છે, તો -3 ને દર્શાવજો આ રીતે છે ને, તે દૂર નાખી અહીંયા -3 ઉપર તમને સ્પષ્ટ દેખાશે. -3 તે દૂર નાખી. હવે એ રકમ પછી કઈ, હવે પ્લસ આવે, એક જ નિશાની છે, બે નિશાની નથી, પ્લસ છે. પ્લસ એટલે સરવાળો. તો સરવાળો હોય તો ક્યાં જવાનું, જમણી બાજુ ખસવાનું. તો અહીંયાથી આપણે ચાલુ નાખ્યો, રકમ પહેલી કોણ હતી -3 દર્શાવી રાખી. હવે પ્લસ એટલે સરવાળો, એટલે મારા જમણો આ બધું જમણો એટલે કેટલા ખસવાના, 6 અંક ખસવાના. કેટલા અંક ખસવાના, 6 તો ગણો જો જાણજો, 1 2 3 4 5 6. ક્યાં આવ્યો જવાબ, અહીંયા 3 આવ્યા. તો કેટલા અંક ખસ્યો, તો કે 6 અંક ખસ્યો. તો જવાબ શું આવ્યું, તો કે જવાબ આવ્યો 3. વચ્ચે શું લખ્યું ને, 6 અંક. કેમ 6 અંક લખ્યો, તો ભાઈ 6 અંક ખસ્યો, 6 અંક ખસ્યો એટલે મેં 6 અંક લખ્યા. જવાબ કેટલો આવ્યો છેલ્લે 3. તો મેં શું લખી નાખ્યું, 3 લખી નાખ્યું. સમજણ પડી. દાખલો બીજો, પહેલું કોણ છે, તો કે -1. તો -1 ઉપર તીર દોર નાખો, પહેલો જોયો તો નાખ્યું તીર ને. અહીંથી દાખલો આપણે શરૂ કરવાનો છે. -1 છે. હવે પ્લસ આવ્યું, માની લખાયું ને, એટલે જોવાનું હવે એ તો આપણે અહીંયા દર્શાવી નાખ્યું, એટલે આપણે આને હવે જોવાનું નથી. હવે પ્લસ આવ્યા. પ્લસ એટલે ક્યાં જવાનું, તો કે જમણી બાજુ. આમાં પ્લસ 6, તો 6 અંક થશે તો જમણી બાજુ. આમાં છે સરવાળો, ક્યાં ખસવાનું, જમણી બાજુ. પણ કેટલા અંક ખસવાના, 4. તો અહીંથી 4 ગણી શકો, 1 2 3 4. શું જવાબ આવ્યો એનો, તો કે આમ જવાબ પણ શું આવ્યો, 3. તો લખી નાખું બરાબર 3 જવાબ આવ્યો. 3 વચ્ચે શું લખવું પડશે મારે, તો કે હું 4 અંક ખસ્યો. કેટલા અંક ખસ્યો, 4 અંક ખસ્યો. સમજણ પડે કે ના પડી. હવે દાખલામાં અહીંયા માઈનસ શું કર, આ -1 છે અહીંયા, બરોબર છે, -1 છે. अब माइनस हो तो माइनस हो तो मारे बात बाकी करनी पड़े. क्या जरूर पड़े, डाबी बाजू. तो -1 की डाबी बाजू मारे 4 अंक खसवा पड़े. 1 2 3 4 એટલે બાદ બાકીમાં ડાબી બાજુ ખસવાનું, સરવાળામાં જમણી બાજુ ખસવાનું. એ તમારે યાદ રાખવાનું છે. આગળ દાખલો છે -3. તો -3 પર તીર દોર નાખું છું, ચોક ચાર જો અહીંયા, બરોબર છે. -3 હતા આપણા, દેખાશે કિંમત, એ રકમ પતી ગઈ. હવે આ બધું સરવાળો, ક્યાં જવાનું, જમણી બાજુ. કેમ, તો કે સરવાળો છે, કીધું ને, સરવાળો ક્યાં જવાનું, જમણી બાજુ ખસે. તો હું ખસે જમણી બાજુ. કેટલા અંક છે, 5. તો ગણો 5, 1 2 3 4 5. શું જવાબ આવ્યો, તો કે 2 જવાબ આવ્યો. શું જવાબ આવ્યો, તો એ બરાબર કરીને 2. અહીંયા ખસ્યો તો કેટલા અંક, તો કે 5 અંક ખસ્યો. चेट आवा सेला આગળ -5. તો -5 ઉપર તીર દોરી નાખું, બરોબર, તીર દોરી નાખ્યું. હવે જોવાનું નહીં. હવે પ્લસ છે, પ્લસ એટલે સરવાળો. ક્યાં જવાનું, જમણી બાજુ. 6 એકમ પાસે જવાનું, 6 છે એટલે 1 2 3 4 5 6. શું જવાબ આવ્યો, તો કે 1 જવાબ આવ્યો. શું જવાબ આવ્યો, 1. તો લખું બરાબર 1 જવાબ. કેટલા અંક ખસ્યો, તો કે 6 અંક ખસ્યો. આવડે કાઢવાને હજી દાખલો છે -4. તો -4 પર તીર દોરી નાખો. જો પહેલું તીર ક્યાં દોર્યું, પહેલી રકમ ઉપર પહેલું તીર દોરી નાખવાનું, પછી જોવાનું નહીં. હવે પ્લસ એટલે સરવાળો, સરવાળો ક્યાં જવાનું, જમણી બાજુ. 8 છે અંકો, 1 2 3 4 5 6 7 8. તો જવાબ શું આવ્યો, 4. તો બરાબર 4 જવાબ. ખસ્યું કેટલા, તો કે 8 અંક હું ખસ્યો છું. બરોબર છે. હવે આ દાખલો રેખાને દોરી, તો આ રેખામાં નીચે દોરી. સાંભળજો, -5 છે, -5 છે, બરોબર છે. એકમાં બે દાખલા ગણો છું, તમારે એકમાં એક જ ગણવાનો. -5 પહેલી રકમ મેં તીર દોરી નાખ્યું. હવે નિશાની બીજી ગઈ જો 2 માઈનસ માઈનસ. મેં કીધું કે માઈનસ માઈનસ પ્લસ થાય. શું થાય, પ્લસ થાય. સમજણ પડી ગઈ. હવે બે નિશાની જોડે આવી. કઈ નિશાની જોડે આવી, તો કે માઈનસ માઈનસ જોડે આવી. તો માઈનસ માઈનસ પ્લસ, પ્લસ એટલે સરવાળો. તો સરવાળામાં ક્યાં જવાનું, જમણી બાજુ. સમજણ પડી, ફરી કહું છું,
માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો સરવાળામાં જવાનું જમણી બાજુ કેટલા ખસવાના છે 10 અંક તો ઘણું 10 નું 1 2 3 4 5 6 7 8 9 10 શું જવાબ આવ્યો તો કે 5 જવાબ આવ્યો તો જવાબ આવ્યો બરાબર 5 પછી લીધું નાખું કેટલા અંક ખસ્યા હતા તો કે 10 અંક આપણે ખસ્યા હતા એટલે આપણે સેલા જેમ જેમ ગણશો એમ એમ તો દાખલા આવડશે હવે -1 છે પહેલું રકમ પહેલી કોણ છે તો કે -1 આરી -1 બરોબર છે તીર દોરાઈ ગયું રકમ પહેલી પતી ગઈ હવે ચેક કરો તો કે માઈનસ માઈનસ બે નિશાની ભેગી આવી બે નિશાની શું આવી ભેગી તો માઈનસ માઈનસ થશે તો કે માઈનસ માઈનસ પ્લસ થશે પ્લસ એટલે સરવાળો તો સરવાળામાં ક્યાં જવાનું જમણી બાજુ આ પહેલેથી મેં કીધું યાદ આવ્યો નિયમ તો હું જઈશ જમણી બાજુ કેટલા અંક ખસવાના 4 1 2 3 4 શું જવાબ આવ્યો તો કે 3 જવાબ આવ્યો શું જવાબ આવ્યો 3 તો જવાબ આવ્યો બરાબર 3 અને કેટલા અંક ખસ્યો તો કે 4 અંક હું ખસ્યો રેડી જ્યારે આપણો માનસિક હવે માનસિક છે અને છે વિજ્ઞાની તો -1 હવે જોવાનું નથી હવે જો કોણ આવ્યું તો કે પ્લસ માઈનસ તો પ્લસ માઈનસ શું છે માઈનસ પ્લસ માઈનસ 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 એટલે શું કરવાનું બાદ બાકી તો બાદ બાકીમાં કઈ બાજુ જવાનું બાદ બાકીમાં ક્યાં જવાનું તો કે ડાબી બાજુ તો અહીંયા જો -1 છે અહીંયા અહીં ડાબી બાજુ આમ જવું પડશે બરાબર પહેલા દર્શાવ્યું -1 હવે અહીં બાદ બાકી પ્લસ માઈનસ માઈનસ એટલે 6 એકમ મારે જવાનું ડાબી બાજુ 1 2 3 4 5 6 શું જવાબ આવ્યો તો કે -7 જવાબ આવ્યો શું જવાબ આવ્યો -7 તો હું ખસ્યો કેટલા અંક ખસ્યો તો કે 6 અંક હું ખસ્યો ફરીથી સરવાળો હોય તો જમણી બાજુ બાદ બાકી હોય તો ડાબી બાજુ આ હંમેશા જ રાખજો ચલો પહેલો શૂન આવી ગયા પછી અહીંયા શૂન છે બરાબર તીર દોરી નાખ્યું શૂન પતી ગયો માઈનસ 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 પ્લસ પ્લસ થઈ ગયું પ્લસ એટલે સરવાળો તો સરવાળામાં ક્યાં જવાનું જમણી બાજુમાં તો જમણી બાજુ કેટલા કરશે લોકો 6 1 2 3 4 5 6 એટલે આપણે છે શું જવાબ આવ્યો તો કે 6 જવાબ આવ્યો આમાં ખસ્યો પણ કેટલા ખસ્યો 6 અંક ખસ્યો હવે -7 એ હું દોરીશ નાનું થોડું ઘાટું દોરું તો દેખાય ક્લીન -7 છે અહીંયા બરોબર છે રકમ પહેલી પતી ગઈ હવે માઈનસ માઈનસ પ્લસ પ્લસ એટલે સરવાળો થયો પ્લસ સરવાળો ક્યાં જવાનો જમણી બાજુ કેટલા 4 1 2 3 4 શું જવાબ આવ્યો તો કે 3 જવાબ આવ્યો બરાબર 3 જવાબ આવ્યો કેટલા અંક ખસ્યો તો કે 4 અંક હું ખસ્યો તો -1 અહીંયા 4 આવ્યું બરાબર છે -1 હવે આવ્યું પ્લસ માઈનસ ભાઈ પ્લસ માઈનસ એક બાર પ્લસ એક બાર માઈનસ એટલે પ્લસ માઈનસ થાય માઈનસ થાય માઈનસ એટલે બાદ બાકી શું થાય માઈનસ એટલે બાદ બાકી તો બાદ બાકી છે તો મારે કઈ બાજુ ખસવાનું ડાબી સાઈડ કેટલા 5 તો ડાબી એટલે આમ જઈશ ને 1 2 3 4 ને 5 શું જવાબ આવ્યો તો કે -6 જવાબ કેટલો જવાબ આવ્યો -6 તો પહેલા જવાબ લખી નાખો બરાબર -6 માઈનસ સંખ્યાને હંમેશા કૌંસમાં લખી બરોબર અહીં નાખો અને ખસ્યો તો હું 5 અંક ખસ્યો તો બરોબર છે હવે આગળ રાખો 9 છે છેલ્લે છે આ રે 9 બની ગયા હવે આ પ્લસ માઈનસ માઈનસ થાય તો માઈનસ એટલે બાદ બાકી અને એમાં જવું પડે ડાબી સાઈડ કેટલા અંક ખસવાના છે 6 અંક ખસવાના છે તો હું ડાબી બાજુ ખસીશ તો કે
કેટલા ખસવાના છે 6 1 2 3 4 5 6 શું જવાબ આવ્યો તો કે 3 જવાબ આવ્યો શું જવાબ આવ્યો 3 6 અંક ખસે બરાબર તો બરાબર આનો જવાબ આવ્યો 3 હવે આ દાખલો પર હું આ દેખા દૂર નાખું છું ચલો દાખલો -5 તો આમાં છે નહીં શું કરશો તો એકા થોડું ખેંચી લેવાનું લાંબી રેખા દૂર નાખવાની અહીંયા કરી નાખવાની -5 બરાબર અહીંયા હું દૂર નાખું -5 ઉપર જ ના ઉપર રેખા આપણે લાંબી દૂર નાખવાની તો -5 પતી ગયું હવે પ્લસ આયા પ્લસ એટલે સરવાળો તો સરવાળામાં ક્યાં જવાનું જમણી બાજુ કેટલા 10 અંક છે 10 ખસવાનો 1 2 3 4 5 6 7 8 9 10 શું જવાબ આવ્યો તો કે 5 જવાબ આવ્યો શું જવાબ આવ્યો 5 આમ જવાબ આવ્યો બરાબર 5 અને અહીં ખસે તો હું 10 અંક ખસે તો બોલો વિદ્યાર્થી યાદ રહેશે તો સૌથી પહેલા તો તમારે શું કરવું પડશે આ યાદ રાખો લખવાનું એટલું આ નંબર 1 આ નંબર 2 એ તમારે ખાસ યાદ રાખો લખવાનું છે લખીને તૈયાર કરવાનું છે અને તૈયાર થાય પછી મારા 7 ને 5 12 દાખલા તમારે ગણવાના છે 12 દાખલા સરસ ગણજો પણ ખાસ નિયમ હંમેશા કોઈ પણ વિષયમાં આકૃતિ દોરો વિજ્ઞાન હોય ગણિત હોય તો એ આકૃતિ કહેવાય આ બધું આપણે પેન્સિલ થી કામ કરવાનું ફક્ત રકમ લખો પેનથી જવાબ લખો પેનથી બાકી સંખ્યા રેખા દોરવાની એના પર અંક લખવાનું આ લીટી દોરવાની પેન દોરવાની બધું પેન્સિલથી પેન્સિલ કામ થવું જોઈએ એમાં દરેકનું અને પેન્સિલ વડે દાખલા ગણવાના ખાલી રકમ મેં લખી આવી પહેલી એ પેનથી જવાબ પેનથી બાકી બધું પેન્સિલથી બરોબર છે તો આટલા દાખલા તો તમારે પહેલા યાદ રાખો લખવાનું છે અને પેલું બસ સૂચના લખીને 2 નંબરની આટલું બધાને એકદમ રેડી હોવું જોઈએ હવે હું હોમવર્ક તમને આપું છું હોમવર્કમાં સ્વાધ્યાય 6.2 દાખલો 1 2 ખાલી ગણવાનો છે બરોબર સ્વાધ્યાય 6.2 દાખલો 1 2 ગણવો આ શું છે આપણું તો કે આપણું હોમવર્ક છે આપણું શું છે હોમવર્ક બરોબર છે બધાએ આટલું હોમવર્ક પહેલા આટલું લખી લે બધું આ 5 દાખલા અને આ 7 દાખલા ટોટલ તમારે કોઈ 12 દાખલા થવા જોઈએ યાદ રાખો પણ લખવાનું તમને અને પછી તમારે નીચે છે સ્વાધ્યાય 6.2 ચોપડીનું દાખલો પહેલો બીજો આ રીતે ગણવાનો છે ફરી કર શીખવાડું છું માઈનસ માઈનસ હતો પ્લસ કરવાનું પ્લસ એટલે સરવાળો અને એક વખત માઈનસ એટલે પ્લસ પ્લસ માઈનસ માઈનસ એટલે બાદબાકી સરવાળો એટલે ક્યાં જવાનું જમણી બાજુ બાદબાકી એ તો ડાબી બાજુ ઓકે આટલું બધાને આવડવું જોઈએ અને બધાએ પેન્સિલ અને ફૂટ ખાસ યાદ રાખજો સીધી લીટી તમારી જેવી સીધી આવી છે બરાબર છે તો આટલું લખીને પહેલા તૈયાર કરી નાખો અને તમે વિદ્યાર્થી મિત્રો આટલું જે લખી લો પછી એના ફોટા મોકલો મારો નંબર લખવા નહીં હોય તો હું નંબરમાં તમારામાં હું જોઈન થઈ જઈશ બરાબર મારું નામ બધાને ખબર હશે ધીરેનભાઈ સાહેબ બરાબર મારો નંબર હમણાં એડ કરાવું છું 6ઠ્ઠા ધોરણમાં મને લેસન મોકલજો ખાસ લેસન મને ખાસ મોકલજો હું નોંધ કરીશ કેટલાય મને લેસન મોકલ્યું છે ઓકે બાય